તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે સીએસકે એટલે કે ચેન્નઈ સુપર કિંગ વર્સેસ કે સનરાઈઝ હૈદરાબાદની આજે મેચ છે, ઠીક છે. તમને પણ ખબર છે. તો એ મેચને છે ને કે લાઈવ કઈ રીતે જોઈ, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડોમાં આપણે એ શીખવાના છે કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે એસઆરએચની મેચને લાઈવ જોઈ છે, ઠીક છે. પરંતુ તમને એ જાણ નથી કે કઈ રીતે જોયું, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે છેલ્લે સુધી જોઈ લો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે એસઆરએચની મેચને કે લાઈવ જોવી ને તો તમે જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એ મેચને ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે એ બધું જાણવા માટે કે તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લીધા ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે એસઆરએચની મેચને તમે તમારા મોબાઈલથી અત્યારે એ પણ ફ્રીમાં અને એ પણ લાઈવ જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું. ત્યાં જઈને અત્યારે તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. તો ચાલો હવે એને શરૂ કરી દઈએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને મોબાઈલથી તે શીખવાડું છું કે તમારે પણ કે સીએસકે વર્સેસ એસઆરએચની મેચને તમારે લાઈવ જોવી ને તો તમે જોઈ શકો છો, ઠીક છે. ને એ પણ તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં. તો એ જોવા માટે તમારે શું કરવાનું છે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે જે પ્લે સ્ટોર હોય ને એને ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે છે ને કે સર્ચ કરવાનું રહેશે. તો શું સર્ચ કરવાનું છે? તો તમારે સર્ચ કરવાનું રહેશે કે જીઓ સિનેમા કરીને, ઠીક છે. તમે લખશો કે આ રીતનું કે જીઓ સિનેમા કરીને, તો તમારી સામે આ રીતની આખી એપ્લિકેશન આવી જાય છે. તમે જોઈ શકો છો આવડી એપ્લિકેશન, ઠીક છે. તો તમારે છે ને કે આ એપ્લિકેશનને કે ડાઉનલોડ કરી લેવાની છે, ઠીક છે. આ એપ્લિકેશનને તો મેં છે ને ઓલરેડી ડાઉનલોડ કરી લીધેલી છે, તમે જોઈ શકો છો, ઠીક છે. તો તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. તો તમારે આને સિમ્પલી કે ઓપન કરી નાખવાની છે, ઠીક છે. તો આમાંથી કઈ રીતે છે ને કે તમારે પણ જોવું હોય કે સીએસકે વર્સેસ એસઆરએચની મેચને તો આપણે જોઈ શકીએ છીએ, ઠીક છે. પરંતુ કઈ રીતે જોવાની છે એ આપણે હવે શીખવાના છે, ઠીક છે. તો તમે દોસ્તો જેવું આને ઓપન કરો છો એટલે તમારા સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. તમે જોઈ શકો છો કે ઉપર તમે જોશો જે પણ મેચ રમાઈશું કેવું હોય એ તમને અહીં જોવા મળી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો, જોશો ઉપર તો તમે, ઠીક છે. તો તમને અહીં જોવા મળી જાય છે. હવે આપણે છે ને નીચે તમે જોશો તો તમને અહીં ઓપ્શન દેખાતા છે. એટલે તમે જોવો તો કે નીચે આ રીતનું તમે સ્ક્રોલ કરો છો એટલે તમે જોઈ શકતા છો કે તમને બધી છે ને અહીં મેચ દેખાતી હશે. તમે જોઈ શકો છો, ઠીક છે. આ રીતની બધી જોઈ શકો છો તમે કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને, ઠીક છે. તમને આ બધી જે અને કાલે જે મેચ રમાઈ ગઈ એ તમારે જોઈએ તો તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. આપણે છે ને કે એસઆરએચ વર્સેસ જે સીએસકેની મેચ રમાવવાની છે એને જોવાની છે, ઠીક છે. તો એ કઈ રીતે જોવાની? તો એના માટે તમને ઓપ્શન દેખાતો હશે. તમે જોઈ શકતા છો તો કે ટાટા આઈપીએલ કરીને તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. આપણે જેવું એની ઉપર ક્લિક કરે છે એટલે તમે જોશો તો તમારી સામે છે ને કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જશે. તમે જોશો તો કાલે જે મેચ રમાણી એ પણ તમને અહીંથી જોવા મળી જાય છે, ઠીક છે. આ રીતનું તમે જોઈ શકો છો. આપણે તમે નીચે જેવું સ્ક્રોલ કરશો તો તમારી સામે કે ટાટા આઈપીએલ 2024 ફિક્ચર્ડ બાય એસબીઆઈ કરીને એવું આવી જાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે આ જે આવી જાય છે લખેલું એ તમે નીચે જોઈશો તો તમને છે ને કે બધી મેચ જે રમાઈ ગઈ છે અથવા તો જે આવવાની છે, રમાવાની બાકી છે, બધી મેચ તમને અહીંથી જોવા મળી જાય છે. તમે જોઈ શકો. તો કાલે તમે જુઓ તો કેકેઆર વર્સેસ કે ડીસીની જે મેચ હતી તમે જુઓ તો અહીં કમ્પ્લીટેડ કરીને આવી ગયું, ઠીક છે. તો એમાં જુઓ તો કેકેઆર વિન થયું છે અને ડીસી જુઓ તો હારી ગયું છે, ઠીક છે. ને 106 રને કેકેઆર જીત્યું છે, ઠીક છે. જે મેચ રમાઈ ચૂકી છે એ પણ તમારે જોયું તો તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. પછી તમે જેવું બાજુમાં સ્ક્રોલ કરો છો એટલે તમે જોઈશો તો અપકમિંગ કરીને એક મેચ આવે છે જીટીની અને પીબીકેએસની, ઠીક છે. તો આ મેચ હજી છે આજે કે 7:30 વાગે એ રમાવાની છે, ઠીક છે. હજી બાકી છે રમાવાની. તો તમે જોશો તો અપકમિંગ કરીને લખેલું આવ્યું છે, ઠીક છે. હવે આને પણ તમારે જોયું તો તમે 7:30 વાગે જેવું ઓપન કરશો એટલે તમે આને જોઈ શકો છો, ઠીક છે. તો આપણે હવે તમે જેવું બાજુમાં સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકતા છો કે 5 એપ્રિલ કરીને સીએસકે વર્સેસ કે એસઆરએચની મેચ આવી કે તમે જોઈ શકો છો. તો આ મેચને છે ને કે આપણે લાઈવ જોવાના કે લાઈવ કઈ રીતે જોઈને એ શીખવાના છે, ઠીક છે. તમે જોશો તો આ મેચ છે ને અત્યારે તમે જોશો તો લાઈવ નહીં ચાલતી હોય, ઠીક છે. કારણ કે તમે જુઓ તો અહીંયા લખેલું તમને દેખાતું છે કે અપકમિંગ કરીને તમે જુઓ તો અહીંયા કારણ, ઠીક છે. અને તમે જુઓ તો તારીખ શું લખી છે કે 5 એપ્રિલ અને ટાઈમ જુઓ તો 7:30 વાગ્યાનો છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આ છે ને આપણે જ્યારે 5 એપ્રિલ 7:30 વાગે જેવું ઓપન કરશું ને તમે આ રીતનું ઓપન કરશો અત્યારે તમે આની ઉપર ઓપન કરો છો તમારી સામે છે ને ખાલી આ
જે સ્કોર કાર્ડ હોય ને એ તો તમને જોવા મળશે, ઠીક છે. પણ તમે જેવું ત્યારે લાઈવ થવાની છે આમે ત્યારે તમે 7:30 વાગ્યાને ઓપન કરશો, તમારા સામે છે ને કે સીએસકે વર્સેસ એચઆરએસ ની મેચ છે ને કે લાઈવ કે ચાલતી છે, ઠીક છે. અત્યારે તમે જોવો તો ખાલી તમને સ્કોર કાર્ડ કરીને દેખાડે છે કે બેટર કોણ કોણ છે, પછી ઓલરાઉન્ડર કોણ કોણ છે, પછી જોવો તો કે વિકેટ કીપર કોણ કોણ છે અને બોલર કોણ છે, એ બધું તમને ખાલી જોવા મળે છે, ઠીક છે. સ્કોર કાર્ડમાં તમે જોવો તો અહીંથી, ઠીક છે, આ રીતનું. પણ જેવું તમે અહીંયા તમને ટાઈમ દેખાડે છે અને તારીખ દેખાડે છે, એ તારીખે તમે અને તમે જોવો તો કે 5 એપ્રિલ મેચ ચાલુ થવાની છે અને જોવો તો 7:30 વાગે, ઠીક છે. અને એચઆરએસ વર્સેસ સીએસકે જેવું તમે ત્યારે ઓપન કરશો ને ખાલી તમે આ રીતનું કેમ આપણે ઓપન કર્યું આ રીતનું આ ખાલી ક્લિક કરશો તમે આ રીતનું એટલે તમારા સામે છે કે મેચ લાઈવ ચાલતી થઈ જશે, ઠીક છે. જે લાઈવ ચાલતી છે ને આ રીતનું તમે જે આખું ઇન્ટરફેસ દેખાય છે અહીંયા તમે જોવો તો આ રીતનું, તો ત્યારે છે ને તમને એસઆરએસ વર્સેસ જે સીએસકે ની મેચ છે ને એ તમને અહીંથી જોવા મળશે, ઠીક છે. પછી ત્યારે તમને આ જે વોચ નાવનું બટન દેખાય તમને આવડું આ બટન, તો તમે એની ઉપર જેવું ક્લિક કરશો ને તમારા સામે છે ને એસઆરએસ ની અને જે સીએસકે ની મેચ લાઈવ ચાલતી છે ને એ તમારા સામે જોવા મળી જાય છે, ઠીક છે. અત્યારે જે તમે જોવો તો તમને આ લાઈવ નહીં જોવા મળતી હોય, ઠીક છે. તો એના સિવાય તમારે કોઈ પણ મેચ જોવી ને તમે જોઈ શકો છો, ઠીક છે. આ રીતે જોઈ શકો છો કે લાઈવ તમારે તો જીઓ સિનેમાના મદદથી તમે કે સીએસકે વર્સેસ એસઆરએસ ની મેચ ને તમે આ રીતે લાઈવ જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે છે ને તમારે પણ કે સીએસકે વર્સેસ કે એચઆરએસ ની મેચ ને તમારા મોબાઈલથી ને તે જોયું તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધું છે ને કે આસાન તરીકેથી આગળ શીખ્યા, ઠીક છે. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે એચઆરએસ ની મેચ ને તમે તમારા મોબાઈલથી ને તે કે જોઈ શકો છો, ઠીક છે. અને એ પણ લાઈવ. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.